કમોસમી વરસાદના કારણે ખેડૂતો હાલ બરબાદ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોને હાલ માવઠાએ તબાહ કરી નાખ્યા છે। સતત 3 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ। મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન થયું છે, તો કપાસ અને ડુંગળીના પાક પણ પાણીમાં નષ્ટ થઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ શાંતિનગર ગામે પહોંચી હતી અને ખેડૂતોની વ્યથા સાંભળી। એક ખેડૂતે જણાવ્યું કે 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મગફળીના દાણા સડી જશે, ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકની ગુણવત્તા પણ ખરાબ થઈ ગઈ છે। ખેડૂતોએ તાત્કાલિક હવે સરકાર કોઈ મદદ કરે તેવી માંગ કરી। જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાની થઈ છે અને ખેડૂતોની દિશા છે તે કફોડી બની છે। ત્યારે રાજ્યના મંત્રીશ્રી પણ પધાર્યા છે અને મંત્રી દ્વારા પણ સર્વે સહિતની કામગીરી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવી વાત કરી રહ્યા છે। ત્યારે હાલ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના ખેડૂતો આપણે જોડે છે ને શાંતિનગરના ખેડૂતોને પૂછી કે તમારી જે અત્યારે ખેત જણસો છે તેને કેવું નુકસાન થયું છે ને આખી શું થયું છે, શું કહેશો બાપુ તમે? હાલમાં ખેડૂતોને કેવું નુકસાન છે? નુકસાન તો અત્યારે ભરપૂર નુકસાન છે, કેમ કે 3 દિવસથી કમોસમી વરસાદ પડે છે। અત્યારે કપાસ માંડવી બધું જે ખેતરમાં હતું બધા ખેડૂતોનું પલ્લી ગયું છે અને ખેડૂતો અત્યારે કેમ કે જાજામ જાજુ બધું ખેતરમાં જ પડેલું નુકસાન, પૂરેપૂરું નુકસાન, સાવ નુકસાન છે એમ ગણો તો। સિંગ, કપાસ અને ડુંગળી ત્રણેય વસ્તુનું ખૂબ જ નુકસાન છે, અતિ નુકસાન એમ। 3 દિવસથી સતત 10 થી 12 ઇંચ જેવો વરસાદ પડી ગયેલો છે અહીંયા અને બહુ નુકસાન બહુ જાજુ છે એમ। હર વખતે કમોસમી માવઠાના મારથી ખેડૂતો પરેશાન થાય છે। સરકારના મંત્રીશ્રી પણ પહોંચ્યા હતા, શું લાગે છે સરકારને કેવી રાહત મળશે, ખેડૂતોને ન્યાય મળી જાય આ વખતે? હા, ન્યાય સરકાર તરફથી મળી જાય અને સરકાર અત્યારે તાત્કાલિક એક્શનમાં આવી અને મંત્રીઓને, ધારાસભ્યોને બધા વિસ્તારમાં અલગ અલગ મોકલી અને સર્વે પણ જોઈ લીધું છે અને બને ક્યાં સુધી જે ખાતરી આપી છે કે ઝડપથી ખેડૂતને સહાય મળી જશે। આપણી સાથે અન્ય ખેડૂત છે, વડીલ શું કહેશો, તમારે કેનું વાવેતર કર્યું હતું ને કેવું નુકસાન થયું છે? સિંગનું વાવેતર કર્યું હતું અમે અને નુકસાન તો બહુ થયું છે અમારે। એનું કઈ રીતે નુકસાન? એમ નુકસાન પલ્લી ગઈ છે, સિંગ ને ઉગી ગઈ છે ને એવું બહુ નુકસાન છે, ઢગલા પલ્લી ગયા છે। ઢગલા પલ્લી ગયા છે। તમે શું કહેશો વડીલ, ખેડૂતો માવઠાના મારથી પરેશાન છે? નુકસાન છે બહુ સિંગનું ને કપાસનું। મારે પણ સિંગ હતી, ઢગલા પલ્લી ગયા, પણ પાથરા પડ્યા, પરંતુ હવે હાથમાં આવ્યું કઈ સ્થિતિ નથી અત્યારે? કાંઈ હાથમાં આવી સ્થિતિ નથી સિંગમાં। સિંગમાં પણ કોઈ અતિ નુકસાન છે? આપણી સાથે અન્ય ખેડૂત છે એને પણ પૂછ્યું, વડીલ શું કહેશો, માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે? મારા ખુદ ને 10 વીઘા જમીન છે, એમાં પણ ઢગલા જ પડેલા જ હતા અને એ બધો માલ ખતમ થઈ ગયા છે। પણ વરસાદ આવ્યો, ખબર છે હવામાન વિભાગે આગાહી આપી હતી, કેમ ખેડૂતે પોતાના પાથરા ન લીધા? એમાં એવું હોય છે કે 10 વીઘામાં ભાગ્યા કે મજૂર રાખ્યા હોય, એ બીજા ખેતરમાં એકાબીજાને ઢાલથી વ્યવહારથી કામ કરતા હોય તો ટાઈમે ન પહોંચી શકે, ત્યાં બીજો માલ લેતા હોય એટલે એમાં થોડુંક તો નુકસાન મજૂરને કહેવાતા કરતા વરસાદને લીધે 48 કલાક વરસાદ વરસે તો પાક નહીં રહે। કેટલા વીઘામાં તમે મગફળીનું વાવેતર કર્યું હતું અને વીઘાથી કેટલો ખર્ચો થયો હતો? 10 વીઘાનું વાવેતર હતું, એમાં પૂરું 10 વીઘાનું ગણો તો 3-3.5 લાખ રૂપિયાનું તો પૂરું નુકસાન છે। 3 થી 3.5 લાખ રૂપિયાનું ખેડૂતને નુકસાન છે। શું કહેશો વડીલ, કેવું ખેતી પાકને નુકસાન, કેવું ક્યાં પાકને નુકસાન? ખેતી પાકને ખૂબ નુકસાન થયું છે। કપાસ છે, સિંગ છે અને ડુંગળી છે, ત્રણેય વસ્તુનું ખૂબ નુકસાન થયું। કોઈ હાથમાં જ આવે એમ નથી વસ્તુ। મોંમાં આવેલો કોળિયો છુનવાઈ ગયો છે। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આપણી સાથે અન્ય ખેડૂત છે તેને પણ પૂછવાનું પડ્યું, વડીલ શું કહેશો, ખેતી પાકની સ્થિતિ, ખેડૂતો નોધારો થઈ ગયો છે? નુકસાન બહુ થયું છે એમ છે। એમાં ડુંગળી, કપાસ, સિંગને તો પાછા પલ્લી ગયા છે, એમાં કઈ હાથમાં આવે એવું જ નથી। ડુંગળી એ બધી બફિયો લાગી ગયો છે, તે બધી ફૂગો લાગી ગયો એ ઉગી ગઈ છે। ડુંગળી બધું બહુ નુકસાન છે, બહુ નુકસાન છે। તમે શું કહેશો વડીલ, ખેતી પાકને બહુ નુકસાન થયું છે આ વખતે? નુકસાન તો ફૂલ છે, કારણ કે સિંગ ને અને કપાસમાં ફૂલ નુકસાન છે, કારણ કે મારે 12 વીઘાનો કપાસ આવ્યો, એકો ફેર વીણાણો નથી, 1.5 મણ કપાસ નથી વીણી, હાવ નાશ થઈ ગયો હાવ। અને એક ધારો વરસાદ પડ્યો, જમીનની સ્થિતિ શું થઈ? યાર ધોવાણે થઈ ગયું ને, કપાસ બધો આડો જ પડી ગયો, એમાં કઈ લેવાનું છે જ નહીં। મગફળીનું ઈ તો પણ લેવાય। મગફળી, કપાસ સહિત સોયાબીન જેવા જે ખેતીના પાકો છે તે ખેતી પાકોને વ્યાપકપણે નુકસાન થયું છે, જેને કારણે અમરેલી જિલ્લાનો જગતનો તાત નોધારો બન્યો છે અને સરકાર પાસે અપેક્ષાની મીટ માંડીને બેઠો છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।